નમક અને બ્લડ પ્રેશર બંને એકબીજા સાથે બહુ જ નજીકથી જોડાયેલા છીએ એ આપણે સૌ જાણીએ છીએ અને એટલે જ આજકાલ ઘણા બધા જાગૃત પેશન્ટ છે એ પોતાના ડાયટમાંથી જે રૂટીન નમક વાપરીએ છીએ એની બદલે હિમાલયન પિંક સોલ્ટનો ઉપયોગ વધારી રહ્યા છે. પણ શું ખરેખર હિમાલયન પિંક સોલ્ટનો કોઈ ફાયદો છે કે એક આ સોશિયલ મીડિયા ટ્રેન્ડ અને આકર્ષક દેખાવની અસર છે તે આજે આપણે જાણીશું. નમક એટલે બેઝિકલી સોડિયમ ક્લોરાઇડ. તો સિંધાલુ નમક છે, બ્લેક સોલ્ટ, રોક સોલ્ટ, પિંક સોલ્ટ કે આપણે રૂટીન જે વ્હાઇટ સોલ્ટ ખાઈએ છીએ એ બધાની ફોર્મ્યુલા છે સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ છે કે જેને કારણે બીપી વધે છે એ બધામાં લગભગ સરખા પ્રમાણમાં જ હોય છે, બહુ ખાસ ફેર નથી હોતો. બીજી બાજુ જ્યારે આયોડિનેટેડ સોલ્ટ આપણે લઈએ છીએ જે અત્યારે રૂટીનમાં વ્હાઇટ સોલ્ટ, તો એને ઘણા બધા પ્રોસેસમાંથી પસાર કરવામાં આવે છે એટલે તેમાંથી અમુક મિનરલ્સ છૂટા પડી જતા હોય છે, પણ તેને આયોડિન વડે પણ સક્ષમ બનાવવામાં આવે છે કે જે ગર્ભસ્થ શિશુથી લઈ અને વડીલ સુધી બધાના મગજના ડેવલપમેન્ટ માટે જરૂરી છે. અને સાથે સાથે જે હિમાલયન પિંક સોલ્ટ છે એની અંદર લગભગ 80થી 90 જેટલા પણ મિનરલ તત્વો રહેલા છે કે જેમાં પોટેશિયમ, મેંગેનીઝ, મેગ્નેશિયમ એ બધા તત્વો બીપી સાથે વિપરીત રીતે સંકળાયેલા છે, તો તે ફાયદાકારક છે. અને સાથે સાથે સિંધાલુ નમકમાં પણ અમુક પ્રકારના વિટામિન અને મિનરલ રહેલા હોય છે. તો સમજવાનું મિત્રો એટલું છે કે WHO નું રેકમેન્ડેશન એ છે કે વ્યક્તિએ આખા દિવસમાં 5 ગ્રામ જેટલું જ નમક લેવું જોઈએ અને જ્યારે આપણો આજનો ખોરાક છે તેની અંદર આપણે 10થી 15 ગ્રામ જેટલું નમક લેતા હોઈએ છીએ. તો નમકનો પ્રકાર બદલવાની જરૂર નથી, બસ નમકનું પ્રમાણ બદલવાની જરૂર છે. ધન્યવાદ.